ઉત્તર ગુજરાતના ચકચારી પાટણ બાળ તસ્કરી કેસમાં નવા જ ઘટસ્ફોટથી ખળભળાટ મચી ગયો છે। એસઓજીની ટીમ હવે બનાસ નદીના પટમાં ખોદકામ કરીને એક બાળકને શોધી રહી છે, કારણ કે પૂછપરછમાં ખુલાસો થયો છે કે અન્ય એક બાળકની પણ આ ટોળકીએ તસ્કરી કરી હતી અને તેને નદીના પટમાં દાટી દીધું હતું। એટલા માટે જ એસઓજીએ ખોદકામ શરૂ કર્યું। સમગ્ર બાળ તસ્કરી કેસના મુખ્ય આરોપી સુરેશ ઠાકુર દ્વારા નીરવ મોદીને 1,20,000માં જે બાળકને વેચવામાં આવ્યું હતું એ બાળક હાલ પાલનપુરના શિશુગૃહમાં તંદુરસ્ત છે, પરંતુ અન્ય એક બાળકને લઈને પણ ખુલાસો થયો છે। સરકારી વિડીયોગ્રાફર, એફએસએલની ટીમ, પેનલ ડોક્ટર, મામલતદાર સહિતની ટીમ જ્યાં બાળક દાટવામાં આવ્યું છે ત્યાં પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી। આ કેસમાં આરોપી સુરેશ ઠાકોર, શિલ્પા ઠાકોર અને રૂપસંગ ઠાકોરની પૂછપરછમાં અન્ય 2 નામ ખુલ્યા છે। કચ્છના આડેસરના બોગસ ડોક્ટર નરેશ દેસાઈ તથા ધીરેન ઠાકોર પણ આ રેકેટમાં સંડોવાયેલા હોવાનો ખુલાસો થયો છે। બાળ તસ્કરી બાબતે નવો જ એક ક્યાંક વળાંક સામે આવ્યો છે, ત્યારે દ્રશ્ય બતાવીશ કે દાદર અને કામલપુર વચ્ચે જે બ્રિજ આવેલો છે ને ત્યાં જે બનાસ નદી પસાર થયા છે ત્યાં એક નવજાત શિશુને ક્યાંક દફન કરવામાં આવ્યો છે તેની એસઓજીને ક્યાંક બાતમી માહિતી મળે છે અને એફએસએલની ટીમ, મામલતદાર તેમજ સરકારી વિડીયોગ્રાફી સાથે જે બાળકને દફન કરવામાં આવ્યો છે નવજાત શિશુને તેના અવશેષો બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરાય છે। જોકે સમગ્ર ઘટનાક્રમ પર વાત કરીએ તો પ્રથમ ઘટનાક્રમ સાતરપુરનો અંતરિયાળ વિસ્તાર જે કોરડા ગામ છે ત્યાંથી બહાર આવવા પામે છે, જ્યાં સુરેશ ઠાકોર નામનો ઈસમ બોગસ હોસ્પિટલ તેમજ બોગસ તબીબ બનીને ક્યાંક જે હોસ્પિટલ ખોલીને લોકોના આરોગ્ય સાથે છેડા કરતો હતો તે બાબતે સુરેશ ઠાકોરની એસઓજી પોલીસ ધરપકડ કરે છે અને ક્યાંક રિમાન્ડ મેળવીને તપાસ હાથ ધરે છે। ત્યારબાદ વધુ એક ક્યાંક નીરવ મોદી નામનો ઈસમ સુરેશ ઠાકોરને પકડ્યા બાદ એક વધુ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવે છે, જેમાં સુરેશ ઠાકોર નામનો જે બોગસ તબીબ પકડાય છે તે ક્યાંક 1.20 લાખ એટલે કે 1,20,000નો નવજાત શિશુ ક્યાંક નીરવ મોદીને વેચવામાં આવે છે તેવી ફરિયાદ નોંધાય છે। એટલે સમગ્ર ફરિયાદ બાબતે એસઓજી પોલીસ ક્યાંક સુરેશ ઠાકોરની વધુ પૂછતાછ કરે છે અને સમગ્ર ઘટનામાં સુરેશના ઠાકોરનો સાથીદાર ક્યાંક શિલ્પા ઠાકોરનો પણ સમગ્ર બાળ તસ્કરીમાં બહાર નામ આપવા પામે છે અને એસઓજી પોલીસ સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરને ક્યાંક રિમાન્ડ મેળવીને સમગ્ર ઘટના બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યો છે। ત્યાં જે વધુ નામ આવે છે ત્યાં બનાસકાંઠામાં થરામાં સંસ્કાર હોસ્પિટલમાં કામ કરતો રૂપસિંહ ઠાકોર, સમગ્ર બાળક ક્યાંક રૂપસિંહ ઠાકોર દ્વારા સુરેશ અને શિલ્પાને આપવામાં આવે છે અને તે જ બાળક ક્યાંક નીરવ મોદીને આપવામાં આવે છે અને નીરવ મોદી ત્યારબાદ બાળક તંદુરસ્ત ના રહેતા સુરેશ ઠાકોરને આ બાળક પરત કરે છે। ત્યારબાદ પૈસાની માંગ કરતા સુરેશ ઠાકોર આ બાળકને પરત આપતો નથી અને સમગ્ર બાળકને વેચવાનો કાંડ છે તે બહાર આવવા પામે છે। સમગ્ર મામલે જ્યારે પોલીસ તપાસ કરી રહી છે ત્યારે સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર ક્યાંક બનાસકાંઠા વિસ્તારમાં જે ગઢ પોલીસ મથક છે તે વિસ્તારમાં નવજાત શિશુને ક્યાંક બિનવારસી ત્યજી દેવામાં આવે છે। તે ગઢ પોલીસ દ્વારા ક્યાંક બિનવારસી બાળક મળવા બાબતે ફરિયાદ નોંધાય છે અને જે નવજાત બાળક છે તે શિશુગૃહમાં રાખવામાં આવે છે। ત્યારે આ બાળક હાલ ક્યાંક તંદુરસ્ત છે, પરંતુ આ સમગ્ર ઘટનામાં 2 વધુ નામ આવે છે, ધીરેન દેસાઈ અને નરેશ ઠાકોરના। નરેશ ઠાકોરને બંનેને પકડીને પૂછતાછ કરવામાં આવ્યો હતો, ક્યાંક વધુ એક બાળકને લે વેચનો સોદો કર્યો હોય તેવી ક્યાંક ઘટનાક્રમ સામે આવે છે, જેમાં બાળક ક્યાંક મૃત પામે છે અને તે બાળકને ક્યાંક બનાસ નદીમાં દાટવામાં આવે છે તેવી ઘટનાક્રમ બહાર આવે છે। એટલે કે અત્યારે એસઓજી પોલીસ, એફએસએલની ટીમ તેમજ મામલતદારની ટીમ સમગ્ર અત્યારે બનાસ નદી ખાતે પહોંચી છે। આરોપી શિલ્પા ઠાકોરને પણ સાથે રાખવામાં આવે છે, તે જગ્યાએ બાળકને દફન કરવામાં આવ્યું છે, તેના અવશેષો બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે। પરંતુ ચોક્કસ કહીએ કે અત્યાર સુધી માત્ર એક બાળકની વાત હતી, તેમાં ક્યાંક હવે એક વધુ બાળક મળી આવે છે। એટલે ચોક્કસ કહીએ કે સુરેશ ઠાકોર, શિલ્પા ઠાકોર તેમજ આજે 5 આરોપીઓ એસઓજીએ પકડ્યા છે, તે 5 આરોપીઓ દ્વારા અન્ય કેટલા બાળકોની તસ્કરી કરી છે તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। પરંતુ હાલની દ્રષ્ટિએ વાત કરીએ તો એસઓજીની ટીમ, એફએસએલની ટીમ તેમજ મામલતદારની ટીમ જે જગ્યાએ બાળકને દફન કરવામાં આવ્યો છે તે બાળકને અવશેષો બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરી છે। અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ।